નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને બધા ઉઠી ગયા છે, પોતપોતાના કામે લાગી ગયા છે. અને હવે અમે અમારા કામે લાગીએ છીએ. ઓબાની સાફ સફાઈ કરવાની છે. એની જે કેરીઓ હતી એ ઉતારી લીધી છે અને હવે એનું જે નીચે બધું ખોમરું છે એ હરખું કરવાનું છે. તો સૌથી પહેલાં એનું કામ કરવાનું છે આજે. પાછી પહેરી દીધી ને નીચે જે પત્તો હતો એ કાઢી લીધો અને ખોરે કરી દીધો. હવે જે કટિંગ કરી રહ્યા છે બધું કટિંગ કરવાનું છે. હાર્ડ કટિંગ કરી દેવાનું અત્યારે એવું. ગોળ મટોળ થશે નહીં પણ આર્યો કટિંગ કરેલું હતું. હા, આ પેલી બાજુવાળું વધારે ડાળું નમી ગયું છે. કોબાની એકદમ હાર્ડ કટિંગ કરી દીધી છે એટલે એ સારી રીતે વધારે ગ્રો કરી શકે. અને જે કટિંગ કર્યું છે તે હળદર અને ચૂની બે મિક્સ કરી છે. એની અંદર થોડું પાણી એડ કર્યું છે અને હવે એ લગાવી દઈશું. જો કટિંગ કર્યું છે ત્યાં રેડ કલર થઈ ગયો છે. ચૂનો આવે ને અંદર હળદરના ભેગું. કોબાની અંદર બધી ટ્રીટમેન્ટ થઈ જશે. હવે આપણે થોડું ખાતર નાખી દઈશું ને આખો દિવસ એને થોડું તપવા દઈશું. સૌથી પહેલાં 2 મુઠ્ઠી જેવું નીમખલી ખાતર જે આવે એ લઈ લીધું છે. હવે સેન્દ્રીય ખાતર લઈ લઈશું 1 વાટકું. બસ આટલું જ લપશે ને. થોડું બસ બસ ખાલી પોટ જ આપવું. થોડી હતી ને આટલું બસ 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 અને આવી નહીં એ નહીં એ પોણી તો પાણી આપે એ વખત આવીશું ને. ગોળ કરી નાખો. બાનું આટલું એકદમ હાર્ડ કટિંગ કરવાનું કારણ હોય તમે સબ પૂછો ગુચ્છો કરી દીધો. મતલબ પાછળ કારણ એવું છે જો કટિંગ એનો આકાર પેલો તો બગડી ગયો. આકાર ડોકો ચૂંકો થઈ હા, ગયો. વોકો ચૂંકો થઈ ગયો. મતલબ ડાળીઓ અમુક નમી થઈ ગઈ. પછી કેરી આયા પછી ઉતારી લો ને એના પછી હાર્ડ કટિંગ કરવાના ફાયદા એવા છે. પેલો તો અંદર વાયરો જાય, પવન ખાતો થાય, સૂર્યપ્રકાશ સીધો જાય એટલે અંદર રોગ જેટલો હોય ને એ બધો જતો રહે. શેપ જેવો આપવો શેપ જેવો આપવો એવો હાલ અપાય. બીજું કે હાલ કટિંગ કર્યો ને એટલે હવે આખું ચોમાસું હોય તૈયાર થશે. પોર આવતો એનાથી ડબલ કેરી થશે. મોટો અને જેનો થળિયા ઓમ થાય ડાળામાં જ એનું ડાળું જે થળિયું ખરું ને પટલું રહે. પણ હવે શું થશે એનું થળિયું ખરું ને એ ઘેરાવ હશે. થળિયાનો એક વાર ઘેરાવ વધી જાય ને પછી વધુ આવે નહીં. એટલા માટે હાર્ડ પુડિંગ કરી અને હાર્ડ પુડિંગ કરીને પછી એના ઉપર ચૂનો અને હળદર લગાવે. અને નેચર જે જીવાત આવી હોય, રોગ આવ્યો હોય, ફંગસ આવી હોય, બધી નીમખલી ને બધું પાવડર એ નાખ્યું તો એનાથી એમ લાગે કે અઠવાડિયા પછી કીડીઓ અથવા જીવાત દેખાય એટલે ઊંધે પાવડર નાખ્યું
તો ખરેખર ઓબાની બાબતમાં મેં એટલો હેરાન થઈએ છે બહુ બધા ઓબા વાયા હતા મતલબ પણ એક કઈ થયો નતો આ વખત તો આની પાસે બહુ ટ્રીટમેન્ટ રાખી છે અનુભવથી બધું જે શીખ્યા છે એમનો બહુ શોખ છે મતલબ કોઈ બી પ્લાન્ટ ફ્રૂટ પ્લાન્ટ લગાવવાનો તો ઓબાનું કટિંગ થઈ ગયું છે અને આજે શિલ્પાબેન એમના ઘરે જવાના છે તો રાત્રે મૂકવા પાલનપુરે જવાના છે રાત્રે 3 વાગ્યાની ટ્રેન છે રાતની બીજું એક થી તું અંદર જે થળિયું ખરું ને હા ત્યાં અંદર ગુંદ નીકળવો હા પછી ગુંદ જેટલા નીકળે ને એટલાથી રોગનો પહેરો થાય તો પહેરો તો એના માટે એક જ રસ્તો કરાય સારી બ્લેડ કે એવું કોક લઈને એને સોલી દેવાનું દેવાનું સોલી દઈને અંદર સુધીની જેટલી ખરાબ સ્કિન છે એ કાઢી નાખી ને એન્ટીસેપ્ટિક કોઈ પણ પાવડર ના મળે તો તમે હળદર અને ચૂનો બે ભેગો કરીને લગાવી દો એ લગાવો એક અંદર જે રોગનો પહેરો છે બંધ થઈ જાય એ ઘા છે ને અંદર જે ગાવ જેવું પડ્યું તો ઓછામાં ઓછો તમારે 1 મહિના પછી જોવો ને તો એકમ ગાવ જેવું નહીં બને થઈ જશે એની સ્કિન આખી ટોટલ તમને હજી એવું લાગે મહિના પછી જોયા પછી એક ગાય એવો ને એવો દેખાય તો ગામમાં પાછું પણ તો ફરીથી એને સોલી ફરીથી એન્ટીસેપ્ટિક લગાવવાનું જો નહીં લગાવવામાં આવે તો ધીમે ધીમે ઓબો જતો રહે આ બાબાનો આજથી રિઝલ્ટ તમે આપણે જો એક્ઝેક્ટ 1-1.5 મહિના પછી 1.5 મહિના પછી રિઝલ્ટ દેખાશે 1.5 મહિના પછીનું રિઝલ્ટ તમે જોજો અને હાલ જોઈ લો બરોબર અત્યારનો બતાવી દઉં હું તમને અને રસોઈ બનાવવા 1.5 મહિના પછીના વિડીયોમાં તમને બતાવશું આનું રિઝલ્ટ આખું જુદું હશે અને અત્યારે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અબો બતાવી અને પછી આપણે જઈએ રસોઈ બનાવવા માટે તમે જોઈ શકો છો બપોરે બધા ઘડીવાર હોઈ જાય અને આવું ચાલુ કરી દીધું છે રમવાનું છોકરોએ ક્રિકેટ રમી રહ્યા છે આજનો દિવસ છે આજે હજુ મતલબ રાતિકા નાઈવન જવાનું છે ઘેર હું છે હું તો ક્રિકેટ રમવા આવીશ હું દડો ખોદવા નહીં આવી હું શક્યો બોલો ચો સર મને નહીં દેખાતો લેબોડીમાં ફસાઈ છે ચોકણ મને નહીં દેખાતો આર્યો અંદર છેક ફસાઈ ગયો આર્યો લીલામ લીલું હાનું દેખાય લઈ લે હાચું ચંદન જેવું થયું ચંદન ચક્કર દીધી મારો ચંદન માં ફસાઈ ગયો જો લાબડીમાં ફસાઈ તો ઝાડ હોય એટલે તમે બેટા ફસાઈ ગયો હાચવીને લઈ લો બહુ લઈ આલો ના ના તો લઈ લે હવે લે તું ના 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 લઈ લે લઈ લે લઈ લે ના હું લઈ આપું ઉભો બેટા હા બસ આવી જો સરસ લોકો ખાતા કેવી રીતે નાખું ઉઠી ગયા હતા અને રમવાનું છોકરોએ બંધ કરી દીધું હવે થોડું રમે અને અત્યારે આપણે બનાવવાના છે ગોટાંગ કરી શિલ્પાબોન જવાના છે તેમની ઈચ્છા છે ગોટાંગ કરી ખાવાની તો અત્યારે મેથીને એવું તો ખાસ મળે નહીં તો દજાનો મજા નહીં આવતી જે હરગવો છે ને એ થતો ને થતો ઓદરો ભાગી જ નાખ્યું છે એટલે એના કરથી આપણે યુઝ કરી લઈએ એનો તો હરગવાનો પત્તો લઈ અને એના ગોટા બનાવશું બસ આટલા તો ઇનફ થઈ જશે ગોટો માટે ગોટા બનાવી તૈયારી થઈ રહી છે બે હરગો કમ્પ્લીટ કરી દીધો છે અને ડુંગળી અને બટાકા મળવાની તૈયારી થઈ રહી છે મારા માટે એક રગડો સાથે લગાવી મારા કોની છે 10ની નોટ 10ની નોટ અત્યારે પણ 10ની નોટો અત્યારે બધી આવી જાવ છે નવી મળતી હા માલિક મળી જાય 10ની નોટના કુણસી શિલ્પા ના વાળા ભાઈ આ તો બહુ કિંમતી નોટ છે ધોવાઈ જેલી લાગે છે મશીનમાં આવું એમ પડ્યો આવું છે મસ્ત આવશે આ તો અંદર પત્તમ દેખાતી નહીં શિલ્પાબોન નક અંદર શું જુઓ આ રહી આમાં શાક થઈ જાય અઠવાડિયામાં એક વખત ગિલોડી એક દાડો ગિલોડી એક દાડો ગાળની હેગો એક દાડો પેલું રેગડો એક દાડો કઠોળ કરીએ હા ના એટલે બહાર જઈએ તો અત્યારે સિઝન ગિલોડીની
ગારની હેગું ને એ જ મળે, બીજું કોઈ મળતું નહીં એટલે. હા તાણે હવે તો વધુ નહીં. આવું બધા નીકળ્યા છીએ કેરીઓ જોવા માટે. ખબર નહીં ગોમમાં આવું કેરીઓ છે કે નહીં, વાડી છે એક અબોની, તો જઈએ છીએ જોવા માટે. પાકી કે નહીં પાકી એ ખબર નહીં, તપાસ કરતા આવીએ, મળું તો લેતા આવીએ. છોકરો પાછો બહાર નીકળ્યો છે, ઠંડુ થયું એટલે હું જઈ રહ્યો છું ક્રિકેટ રમવા માટે. હું ગેટ ખોલું. ચલો ચલો, આજ તો આખી નાઈટ જાગવાનું છે કા? એ તો કહું આખી રાત જાગવાનું છે આજ તો જોઈએ. કેરીઓમાં હજી 10 દિવસ લાગે એવું છે, તો લીધા વગર હવે પાછા જઈ રહ્યા છીએ. હવે ગોટાની કઢી બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ગોટાનું બેટર રેડી કરી મૂકી દીધું છે, મસ્ત હાથે આવી ગયો છે. હરવો, લીલા મરચાં, કોથમીર, ડુંગળી ને એ બધું કટિંગ કરીને તૈયાર રાખ્યું છે. અને બટાકાની ચિપ્સે તૈયાર જ છે. હવે બસ તેલ મૂકી અને બસ બનાવવાનું ચાલુ કરી દઈએ. શિલ્પાબેનની ઈચ્છા હતી કઢી ગોટા ખાવાની, એમાં ખાસ મમ્મીના હાથની કઢી ખાવાની, એટલે હવે મમ્મી તૈયારી કરી રહ્યા છે કઢી બનાવવાની. શીંગ ખાવાની મજા આવે. અમે સબ જોડે તો શીંગ તો જોડે લઈ જ જઈએ. તળેલું ખાઈએ મોજો તૈયારીઓ થઈ રહી જવાય. ગીત ગાઉં બાબુલ કાગળ છોડે. જવું જ પુનક નથી જવું પડે. પોટેટો ચિપ્સ. જમવા બેજો છે, 7:30 થયા છે. વહેલા રસોઈ બનાવી દીધી છે. છોકરો તો એક ઊંઘ લઈને ઉઠ્યો, થાક્યો તો તે ઊંઘી ગયો તો ઘડી વાર. જમવામાં જો ગોટા, કઢી. કેવા બન્યા ગોટા કઢી? તમન બચ્ચા પાર્ટી ભાયા બસ તા ખાઈ રહ્યા. અને હજી મમ્મી શિલ્પા બોલને ચા જઈને ખાવા બેઠો છે. મારો નંબર હવે આવ્યો છે, કારણ કે ગોટા ગરમ ગરમ હોય તો જ ખાવાની મજા આવે. તો બસ હવે બની રહ્યા છે ગોટા. પૂરું કરી અને હવે બહાર બધા બેઠા છીએ, શાંતિથી વાતો કરી રહ્યા છીએ. ચક્ષુ હિંચકામાં એક જ તો એ બેવ કરો લે. હું રમો છો? હેરી પોટર નું જાદુ, સસ્તું જાદુ. એવું? બોલો, હેરી પોટર મૂવી જોઈ છે તો બંને ઉપર ભૂત સવાર થઈ ગયો હેરી પોટર નો. કેટલા મંત્ર આવડે છે? બહુ બધા. કેટલા બોલો તો? મેં ઓલમોસ્ટ બધા 10-15 તો આવડતા જ હશે. બોલજો હું ગણું. પહેલા મંત્ર પિતૃદેવ શરણક્ષરમ નિરશ્વર ભવ વિંગાડી અમલી વિવસ તક્ષમરનાસમ પીડિતોષમ પ્રકાશિત ભવ. ઓહો હો. લોહ ભસ્મ. હા. ની પ્રકટમ. હા. હજી બહુ બધા. આટલા ભણવાનો મંત્ર આવડે? તો બધા યાદ મંત્ર આવડતા જ. આટલા ભણવાના મંત્રો આવડે? આવડે. એવું? સારું, રમા શાંતિથી. હવે રમી રહ્યા છે. જીનાસને જવાનો ટાઈમ થઈ જશે એટલે આ તો આખી રાત નાઇટ આઉટ કરવાનું છે, મતલબ જાગવાનું જ છે. મોટોની વાતો કરે છે ને એનોની વાતો કરે છે. તાને રમવું ચકશો? થાકે જો. નીકળી રહ્યા છીએ શિલ્પાબેનને મૂકવા માટે પાલનપુર. ચલો શિલ્પાબેન આવજો. મતલબ હજી જોડે જ છીએ પાલનપુર સુધી તો. હા, ઘેરથી આવજો. હા, આખી રાત જાગવાનું જ છે મતલબ. બચ્ચા પાર્ટી બે જઈ આવું એકલા થઈ જશે. બધો છોકરો હવના ઘેર જતો રહેશે. શિલ્પા બોન જશે પપ્પાને ભેગો થવા માટે.
લ્યો. અને એક્સ્ટ્રા ડીશ આ બે કોમ્બિનેશન વચમાંથી ચોખ્ખી દુકાન મસાલો લાવવો છે એટલે હું આ લઉં દર વખતે હા 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 છત્રી આઈસ્ક્રીમ બધું મૂક્યું તારું ગોળી શિલ્પાબેન આયા તનના ગોટા ખાવાનું ચાલુ જ છે જતા હતા તો પેલું ચાડીસ ગોળો ખાઈ લીધો હવે નીકળીએ છીએ ગોટો ખાઈ કેવો લાગે છે પેલું ચાનો ગોટો સારો છે તમને કેવું ભાવે શિલ્પાબેન મસ્ત લાગે ને ઓમુને તો કાચી કેરી ખાધી તો ગ્રીન ગ્રીન થઈ ગયા ઓટ જીના તારા ઓરેન્જ ગ્રીન ના તારા તો બ્લેક મારે ગ્રીન એન્ડ બ્લેક હા પાલનપુર રેલવે સ્ટેશન પહોંચી જા હું તો ગાડી મૂકી જઈ હતી મને ઉઠાડી જાય લોકો થોડી વાર બધા બહાર બેઠા શિલ્પાબંધુ બધા અને હવે જઈએ છીએ પાલનપુર તો રેલવે સ્ટેશન ફર્સ્ટ ટાઈમ જ આવ્યો ખાસ આવવાનું નહીં થતું કદી હજે પાલનપુર રેલવે સ્ટેશન તો આપણે પહેલી વાર જ આવ્યા નહીં ખાસ આવતા નહીં કદી ચાલ આજ બહુ ટાઈમ થઈ ગયો મતલબ એક વખત આવ્યા હતા હા પાલનપુરના રેલવે સ્ટેશન તો હા કદી કરી જ નહીં મેં તો એમ કહું તો ચાલે હા હું તો રેલવે કદી નહીં બેઠી એમાં લોંગ મુસાફરી જ કદી નહીં ચડીએ બરાબર નહીં બનતું ફોર્મ ઉપર પહોંચી ગયા છીએ જેથી બેસવાનું છે ત્યાં બગાવ ચેવા ચડે ઊંઘ આવે છે ઓગલાન તો એવી આવી છે ને બાય હરિઓમ આવજો મળીશું આવું દિવાળી ઉપર કાના શાંતિથી ખાજો શાંતિથી ભણજો બેન ટ્રેનમાં બેન જતા રહ્યા અને હવે અમે જઈએ છીએ ગાડી જોડે મમ્મી ગાડીમાં જ બેઠા છે કારણ કે ચાલવાનું બહુ હતું તો મમ્મી ગાડીમાં જ બેસાડ્યા હવે જઈ રહ્યા છે ગાડી જોડે અને પછી જઈશું ઘરે આ ભુજ હા ભુજ બાંદ્રા ચાંદની નદી પડી આપણે આવ્યા હતા ઉનાવાળી જતી રહી
મમ્મી તો જાગ જ છે હજી. મેં તો કીધું હોઈ જો હશે મમ્મી. ઊંઘ ના આવે ના જઈ છે બાબુ નો બે. હા પેલા જઈ ને ગાડી જોડે આવી ગયા છીએ. આ છે પાલનપુરનું રેલવે સ્ટેશન. અંદરથી તો તમે જોઈ લીધું. આ પાર્કિંગ એરિયા છે. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ દહીંનો ઉપયોગ ડ્રાય હેર માટે કઈ રીતે કરવો. જો તમારા હેર વધારે પડતા ડ્રાય હોય અને તમને સોફ્ટ બનાવવા માંગતા હોય તો હું તમને એક આજે ટિપ્સ આપવાની છું જેનો ઉપયોગ કરવાથી તમારા હેરની સોફ્ટનેસ પણ વધી જશે અને ડ્રાયનેસ પણ દૂર થઈ જશે. જ્યારે પણ તમે હેર વોશ કરો ત્યારે 2 થી 3 ચમચી દહીં લઈ લો અને તેની અંદર મધ અથવા તો એલોવેરા જેલ આ બંને વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ મિક્સ કરી અને હેર વોશના અડધો કલાક પહેલા હેર અને લેન્થની અંદર એપ્લાય કરી દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી લો. આ રીતે અઠવાડિયામાં એકવાર તમે કરશો તો તમારા હેરમાંથી ડ્રાયનેસ પણ દૂર થઈ જશે અને હેર સ્મૂથ અને શાઇની થઈ જશે. શિલ્પાબેનને ટ્રેનમાં બેસા દીધા અને ગાડી જોડે આવી ગયા. હવે જઈશું ઘેર અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.